બિલેશ્વર મહાદેવની સૌથી પહેલાં પૂજા છે ને ભગવાન શ્રી કૃષ્ણએ કરી હતી. જય માતાજી, જય વટવાળા. સ્વાગત છે મારા નવા વિડીયોની અંદર. તો છે ને અમે કાલે જે ગયા હતા એનો ભાગ બીજો જ છે. અટાણે છે ને અમે રચાતા હતા તો રસ્તામાં બધાને બીલા બાપે એમ થયું કાલે બિલેશ્વરે દર્શન કરતા જાય, મોડું થયા ભેગું થયું. અત્યારે જો અમે અહીંયા આવ્યા છીએ ને તો ધૂન ચાલુ છે, કેમ કે આપણે વરસાદ નથી થતો એટલે અત્યારે આની બધી બાઈઓ ધૂન કરે છે. આપણે જો આ એક બિલેશ્વર મહાદેવનું મંદિર છે ને એનો પણ ઇતિહાસ છે. મને જેટલો ખબર છે ને એટલું હું તમને આગળ વિડીયોમાં કહું. સૌથી પહેલાં તો આપણે એકવાર પહેલાં દર્શન કરી લઈએ મહાદેવના. હર હર મહાદેવ. તમે પણ મહાદેવના દર્શન કરી લ્યો પહેલાં. અહીંયા છે ને કહેવામાં આવે છે કે આ મહાદેવની પ્રથમ પૂજા કૃષ્ણ ભગવાને કરેલી હતી. કૃષ્ણ ભગવાનને સંતાન પ્રાપ્તિ માટે શિવજીની પૂજા કરવી હતી. એ ચારે બાજુ ફેર્યા પણ એને સૌથી શ્રેષ્ઠ જગ્યા અહીંયા લાગી. અને અહીંયા જો આપણા રબારીની બરેજની સ્થાપના છે. એમ કહેવામાં આવે છે કે અહીંથી હવે ઉપડતી નથી, અહીં સ્થાપિત થઈ ગઈ. એક તો કૃષ્ણ ભગવાનને માથે મણિચોરનો આરોપ હતો, જે આપણે એમાં જાંબુવતની ગુફાએ ગયા હતા એમની પાસે હતી એ. અને એક તો કૃષ્ણ ભગવાને સંતાન પ્રાપ્તિ માટે શિવજી પ્રસન્ન કરવાતા, એટલે શિવજીની પૂજા કરવા માટે જગ્યા ગોતતા હતા. તો એમને બધી બાજુ ફરી લીધું, પણ આ જગ્યા જે આપણા બિલેશ્વર છે ત્યાં એને અનુકૂળ લાગ્યું હતું. ત્યાં એને 7 મહિના સુધી પૂજા કરી હતી શિવજીને પ્રસન્ન કરવા માટે. કૃષ્ણ ભગવાનના મુખમાંથી અહીંનું નામ બિલકેશ્વર મહાદેવ પહેલાં પાડ્યું હતું. શિવજીની પૂજા કરવા માટે તો સૌથી પહેલાં આપણે પાણીની જરૂર પડે, એટલે અહીંયા કંઈ પાણી હતું નહીં. તો તેમને ગંગા નદીને છે અહીં બોલાવેલી કે તમે અહીં આવો, મારે શિવજીની પૂજા કરવી છે. પછી ગંગાજી અહીંયા આવ્યા શિવજીની જટામાંથી અને કૃષ્ણ ભગવાનને કીધું કે હવે તમારી પૂજા થઈ ગઈ છે, અભિષેક થઈ ગયો છે, તો હવે હું ક્યાં જાઉં? તો ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે તમારે ક્યાંય જવાની જરૂર છે નહીં, તમે અહીંયા જ સ્થાપિત થઈ જાઓ. ત્યારથી છે ને અહીંયા બિલગંગા ઘાટ તરીકે એક નદી છે એ સ્થપાઈ ગઈ. પછી છે ને શ્રી કૃષ્ણ ભગવાન કાયમ હવાહો કમળ બિલગંગા નદીમાંથી લઈ અને અહીં ચડાવીને શિવજીની પૂજા કરતા. કૃષ્ણ ભગવાને એવી રીતે રોજ પૂજા કરવાની, બિલગંગામાંથી રોજ હવાહો કમળ લઈને ચડાવવાના. એવું 7 મહિના ચાલ્યું. 7મા મહિનાના છેલ્લા દિવસે એમને વિચાર આવ્યો કે આજે છેલ્લો દિવસ છે અને તે દિવસે જન્માષ્ટમી હતી. તો કૃષ્ણ ભગવાન ખુશ થયા કે ઓહો, આજે 7મા મહિનાનો છેલ્લો દિવસ છે અને મારો જન્મ પણ આજે જ થયેલો. એટલે ખુશ થયા કે આજે મારો જન્મદિવસ છે અને મહાદેવ પણ મને આજે પ્રસન્ન થશે, એટલે મને કંઈક પણ વરદાન આપશે. પછી તો રોજની જેમ શ્રી કૃષ્ણ ભગવાન મહાદેવને હવાહો કમળ ચડાવવા ગયા. તો ખુશ થતા તો મહાદેવે એની પરીક્ષા લેવાનું વિચાર કર્યું. તો હવાહો કમળમાંથી એને એક કમળ ઓછું કરી નાખ્યું. કૃષ્ણ ભગવાન જ્યારે પૂજા કરતા હતા એક કમળ ઘટ્યું. તો કૃષ્ણ ભગવાનને વિચાર આવ્યો કે જો હવે હું બિલગંગામાં લેવા જાઉં તો મારો 7 મહિનાનું તપ છે એ ભંગ થઈ જાય, ઊભું થવાય નહીં મારાથી, બિલગંગામાં લેવા જવાય નહીં. તો આંખ બંધ કરી અને તે વિચાર કરતા હતા. તો એમને વિચાર આવ્યો કે આપણી આંખ છે એ પણ એક કમળનું જ સ્વરૂપ છે. તો તે છરી વડે આંખ કાપવા જતા હતા તો એમને મહાદેવ પ્રસન્ન થયા. પછી તો મહાદેવે પ્રસન્ન થઈ અને તેમને વરદાન આપ્યું કે જાંબુવનની પુત્રી જાંબુવતી હારે તમારા લગ્ન થાય અને એમની પાસે જે મણી છે, જે તમારા નામે તમે ચોરી કરી એમ બધા કહે છે, તો એ મણી તમને એ કરિયાવરમાં આપે. આપણે ગમે એ મહાદેવના મંદિરે જઈએ તો નંદી મહારાજનું મંદિર પણ શિવજીના મંદિરની અંદર જ હોય, પણ જો અહીંયા બહાર છે, કેમ કે મુસલમાનનો રાજા મોહમ્મદ બેગડા હતો ને એ અહીંયા હોનું ને બધું લૂંટવા આવ્યો. ત્યારે નંદી મહારાજના નાકમાંથી ને કાનમાંથી ને ભમરા નીકળી અને એ બધાને હેરાન કર્યા હતા. અને સામે મોહમ્મદ બેગડાએ મોક્ષ લઈ લીધો હતો નંદી મહારાજ પાસેથી. એ બધું થયું એટલે મહાદેવ પાસે નંદી મહારાજ જ્યારે ગયા ને ત્યારે એમને એમ કીધું કે પ્રભુ, મેં તો તમારું બધું રક્ષા કરવા હાટું કર્યું હતું, પણ તો મહાદેવે કીધું કે મને પૂછ્યા વગર શું કરવા તે આટલું બધું કરી નાખ્યું, એટલે આજથી તું બહાર જ રહી અને બધી રક્ષા કર. તેથી નંદી મહારાજનું મંદિર અહીંયા બહાર જ છે અને એમની પાસેથી તમારે જે કાંઈ પણ માંગવું હોય તે મન્નત માંગી શકો. ચાલો આજનો વિડીયો મેં એટલું જ. હર હર મહાદેવ. કોમેન્ટ કરી નાખજો બધા.